નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, કલ્પના કરો કે એક ભાઈ અને બહેનનો સંબંધ આ દુનિયાનો સૌથી પવિત્ર અને અતૂટ સંબંધ હોય છે. પણ શું થાય જ્યારે એક ગરીબ ભાઈની લાડકવાઈ બહેન વિદેશની ધરતી પર ક્રૂર રાક્ષસોના હાથમાં ફસાઈ જાય અને તેને બચાવવા માટે ભાઈ પાસે ના કોઈ પાસપોર્ટ હોય કે ના ખિસ્સામાં પૈસા હોય. પોતાની બહેનની એક દર્દનાક ચીસ સાંભળીને એક સામાન્ય મજૂર યુવાન આખી દુનિયાના કાયદા અને કુખ્યાત માફિયાઓ સામે એકલો લડવા નીકળી પડે છે. આજે હું તમને જે સત્ય ઘટના પર આધારિત વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું તે તમારા રૂવાડા ઊભા કરી દેશે અને તમારી આંખો ભીની કરી દેશે. આ વાર્તા છે હિંમતની, અતૂટ બાળપણના પ્રેમની અને એક એવા ભાઈની જેને પોતાના બહેનના શ્વાસ બચાવવા માટે આખો અજાણ્યો દેશ દુશ્મન કરી દીધો. વાર્તા શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે. વાર્તા અંત સુધી સાંભળજો, તમારા દિલમાં ઉતરી જશે. તો ચાલો સાંભળીએ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક નાનકડું ગામ અને એ ગામના છેવાડે આવેલું એક કાચું અને કખડધજ મકાન. આ મકાન માત્ર ઈંટો અને માટીનું ન હતું, પણ એમાં બે અનાથ જીવોની આખી દુનિયા વસતી હતી. સમર અને તેની નાની બહેન આરતી. સમરની ઉંમર માંડ 22 વર્ષની હતી, પણ તેના ચહેરા પર કરચલીઓ અને કઠોળ બની ગયેલા હાથ જોઈને એવું લાગતું હતું જાણે એને આખી દુનિયાનો ભાર પોતાના ખંભા પર ઉઠાવી લીધો છે. 5 વર્ષ પહેલા જ્યારે એક ભયંકર બીમારીએ તેમના માતા પિતાને છીનવી લીધા, ત્યારે સમરે પોતાના ભણતરની ચોપડીઓ હંમેશા માટે અભેરાઈ પર ચડાવી દીધી હતી અને હાથમાં મજૂરી પાવડો પકડી લીધો હતો. સમર માટે એની જિંદગીનો એકમાત્ર શ્વાસ અને એકમાત્ર ધ્યેય તેની બહેન આરતી હતી. આરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને આખા ગામમાં કોઈ છોકરી એના જેટલી તેજસ્વી ન હતી. સમર આખો દિવસ કાળઝાળ ગરમીમાં પથ્થર તોડવાનું કામ કરતો અને સાંજે જ્યારે એ ઘરે આવતો ત્યારે આરતી એના માટે પોતાના નાનકડા હાથોથી રોટલી બનાવીને રાહ જોતી હોય. જ્યારે આરતી સમરના પરસેવે રેબઝેબ ચહેરાને પોતાના દુપટ્ટાથી લૂછતી ત્યારે સમનનો આખા દિવસનો થાક એક જ ક્ષણમાં ગાયબ થઈ જતો. સમર ઘણીવાર આરતીના માથા પર હાથ ફેરવીને કહેતો કે મારી ઢીંગલી, તું બસ ભણવામાં ધ્યાન આપજે. તારા ભાઈના શરીરમાં જ્યાં સુધી લોહીનું છેલ્લું ટીપું છે ત્યાં સુધી તારા કોઈ સપનાને અધૂરું નહીં રહેવા દો. આરતી પોતાના ભાઈને વળગીને રડી પડતી અને કહેતી કે ભાઈ, હું એક દિવસ બહુ મોટી ઓફિસર બનીશ અને તને આ મજૂરીમાંથી હંમેશા માટે છોડાવી દઈશ. દિવસો અને મહિનાઓ પાણીની જેમ વહી રહ્યા હતા અને આરતીએ પોતાની કોલેજ ખૂબ જ સારા માર્ક સાથે પૂરી કરી લીધી. હવે આરતીના સપના મોટા થઈ રહ્યા હતા અને આખા ગામમાં વાતો ચાલતી હતી કે વિદેશમાં નોકરી કરવાથી જિંદગી બદલાઈ જાય છે. ગામના ચોરે રોજ સાંજે લોકો વિદેશ ગયેલા લોકોના લાખો રૂપિયાના પગારની વાતો કરતા અને આ વાતો સમરના કાને પણ પડતી. સમરને લાગતું કે જો તેની બહેન વિદેશ જશે તો તેનું ભવિષ્ય સુધરી જશે અને તેને ક્યારેય કોઈની સામે હાથ નહીં ફેલાવવો પડે. એક દિવસ ગામમાં રમેશ નામનો એક એજન્ટ આવ્યો જે લોકોને વિદેશ મોકલવાનું કામ કરતો હતો. રમેશે પહેરવેશથી ખૂબ જ સજ્જન અને મીઠો બોલો માણસ લાગતો હતો. તેણે સમજને વિશ્વાસ અપાવ્યો કે આરતી જેવી હોશિયાર છોકરીને યુરોપના એક દેશમાં બહુ મોટી કંપનીમાં
ડેટા એન્ટ્રીનું કામ મળી જશે અને તેનો પગાર લાખોમાં હશે. આ માટે માત્ર થોડા લાખો રૂપિયાનો ખર્ચો થશે. સમર પાસે એટલા પૈસા ક્યાંથી હોય? પણ પોતાની બહેનના ઉજ્જવળ ભવિષ્ય માટે એણે પોતાની જિંદગીનો સૌથી મોટો અને સૌથી જોખમી નિર્ણય લીધો. સમરે પોતાના બાપ દાદાનું એ છેલ્લું કાચું મકાન અને બચેલી થોડી ઘણી જમીન ગામના એક સાહુકાર પાસે ગીરવે મૂકી દીધી અને પોતાની બહેન માટે વિદેશ જવાની ટિકિટ અને વિઝાની વ્યવસ્થા કરી. જે દિવસે આરતી ઘરેથી નીકળવાની હતી એ દિવસ સમર માટે હજારો જન્મોની પીડા સમાન હતો. આરતી વારવાર સમરની સાથીએ વળગીને રડતી હતી અને કહેતી હતી કે ભાઈ મારે નથી જવું, હું અહીં જ કોઈ નાની નોકરી કરી લઈશ. પણ સમરે પોતાને આંસુ છુપાવીને આરતીના માથે હાથ મૂકીને કહ્યું કે ગાંધી, આ તો તારા સપના પૂરા કરવાનો સમય છે. તું જઈશ ને તો આપણી ગરીબીના દિવસો પૂરા થશે. આરતી ભારે હૈયે ટેક્સીમાં બેસી અને સમર જ્યાં સુધી એ ટેક્સી આંખોથી ઓઝલ ન થઈ ત્યાં સુધી રસ્તા પર ઊભો રહીને આંસુ સારતો રહ્યો. શરૂઆતના 15 દિવસ બધું જ એકદમ બરાબર ચાલ્યું. આરતી રોજ સાંજે સમરને ફોન કરતી અને કહેતી કે ભાઈ અહીંયા તો બધું બહુ સારું છે, કંપનીવાળા બહુ સારા છે અને રહેવાની જગ્યા પણ ખૂબ સુંદર છે. સમર આખો દિવસ મજૂરી કરતો અને સાંજે બસ એના ફોનની રાહ જોતો. પણ એ ગરીબ ભાઈને ક્યાં ખબર હતી કે આ ખુશી માત્ર એક ભયંકર વાવાઝોડા પહેલાની શાંતિ હતી. 25મા દિવસે રાતના લગભગ 3 વાગ્યા હતા અને આખું ગામ ઘોર નિંદ્રામાં હતું. સમર પોતાની ફાટેલી ગોદલી પર સૂતો હતો. અચાનક તેના મોબાઈલની રિંગ વાગી. સમરે અડધી ઊંઘમાં ફોન ઉપાડ્યો અને સ્ક્રીન પર આરતીનું નામ જોયું. ભાઈના જીવમાં જીવ આવ્યો, પણ જેવો તેણે ફોન કાન પર મૂક્યો તેની આખી દુનિયા પળવારમાં તૂટીને વેરવિખેર થઈ ગઈ. સામે છેડેથી આરતીનો ભયંકર ચીસ પાડતો અને રડતો અવાજ આવી રહ્યો હતો. ભાઈ, મને બચાવી લે. ભાઈ, આ લોકો બહુ ખરાબ છે. એમણે મારો પાસપોર્ટ ફાડી નાખ્યો છે અને મને એક અંધારા ઓરડામાં ગોંધી રાખી છે. ભાઈ, આ કંપની નથી પણ એક ઝાડ છે. મને અહીંથી લઈ જા ભાઈ, નહીતર આ રાક્ષસો મને મારી નાખશે. સમરના હાથમાંથી ફોન છૂટવાની તૈયારીમાં હતો. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એણે બૂમ પાડી, આરતી બેટા, શું થયું? કોણ લોકો છે? મને નામ આપ, હું હમણાં જ કોઈને ફોન કરું છું. પણ સામેથી એક ભારી અને કર્કશ અવાજ સંભળાયો અને આરતીની એક છેલ્લી ચીસ સાથે ફોન હંમેશા માટે કટ થઈ ગયો. સમરના શ્વાસ રોકાઈ ગયા. એને સમજ નહોતી પડતી કે શું કરવું. જે બહેનને એણે ફૂલની જેમ સાચી હતી એ આજે ક્યાંક હજારો માઇલ દૂર કોઈની કેદમાં તરફડી રહી હતી. સમર તરત જ કપડાં પહેરીને રાતોરાત ગામથી શહેર તરફ ભાગ્યો. સવાર પડતા જ એ પોલીસ સ્ટેશને પહોંચ્યો. એને પોલીસ ઇન્સ્પેક્ટરને પગ પકડી લીધા અને રડતા રડતા આખી વાત કરી. પણ કાયદાના રક્ષકો માટે આ કોઈ નવી વાત નથી. ઇન્સ્પેક્ટર નિશાસો નાખતા કહ્યું કે જો ભાઈ, તારી બહેન જે દેશમાં ગઈ છે ત્યાં અમારો કાયદો નથી ચાલતો. અમે અહીંથી એમ્બેસીમાં મેલ કરી શકીએ, પણ એમાં મહિનાઓ નીકળી જાય છે. અને સાચું કહું તો આવા નકલી એજન્ટોની જાળમાં ફસાયેલી છોકરીઓ ભાગ્યે જ પાછી આવે છે. આ શબ્દો સાંભળતા સમરના મગજમાંથી નસો ફાટવા લાગી. તેણે એજન્ટ રમેશના ઘરે જઈને બૂમાબૂમ કરી, પણ રમેશ તો ક્યારનોય ઘર ખાલી કરીને ગાયબ થઈ ગયો હતો. સમર શહેરના મોટા મોટા વકીલો અને નેતાઓ પાસે ગયો, પણ કોઈએ એ ગરીબ અને લાચાર ભાઈની વાત કાને ન ધરી. બધા કહેતા
કે તારી પાસે પૈસા નથી અને પાસપોર્ટ પણ નથી, તો તું વિદેશ જઈને શું ઉખાડી લઈશ? પણ એ દુનિયાના સ્વાર્થી લોકોને ક્યાં ખબર હતી કે એક ભાઈનો પ્રેમ દુનિયાના દરેક પાસપોર્ટ અને કાયદા કરતા મોટું હોય છે. સમરે નક્કી કરી લીધું કે જો કાયદો એની મદદ નહીં કરે તો એ પોતે કાયદો તોડીને પોતાની બહેન સુધી પહોંચશે. એણે શહેરના અમુક એવા માથાભારે લોકોના સંપર્ક કર્યો જેઓ ગેરકાયદેસરની રીતે લોકોને બોર્ડર પાર કરાવવાનું એટલે કે ડંકી રૂટનું કામ કરતા હતા. સમર પાસે પૈસા નહોતા, પણ એનામાં એક એવો જુસ્સો હતો જે કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર હતો. ડંકી રૂટ વાળા એજન્ટ સમરની આંખોમાં રહેલી આગ જોઈને કહ્યું કે જો ભાઈ, આ રસ્તો મોતનો રસ્તો છે. આમાં રણ ક્રોસ કરવાની હોય છે, બર્ફીલા પહાડો ઓળંગવાના હોય છે અને કન્ટેનરમાં પુરાઈને જવાનું હોય છે. જો પકડાઈ ગયો તો તું કયા દેશની જેલમાં રહીશ, સડીશ, એની તને પોતાને પણ ખબર નહીં રહે. સમરે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર હા પાડી દીધી. તેને માત્ર પોતાની બહેનનો એ આખરી રડતો અવાજ સંભળાતો હતો અને એ અવાજ તેને કોઈ પણ મોતના દરવાજા તોડી નાખવાની તાકાત આપી રહ્યો હતો. અહીંથી શરૂ થઈ સમરની કંપાવી દેનારી સફર. પહેલા એને એક બોટમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યું. 4 દિવસ સુધી એ બોટ દરિયાના ભયંકર મોજાઓ વચ્ચે હિલોળા ખાતી રહી. ખાવા માટે માત્ર સૂકી બ્રેડ અને પીવા માટે ખારું પાણી હતું. ઘણા લોકો રસ્તામાં બીમાર પડી ગયા, પણ સમરની આંખોમાં ઊંઘનું એક ટીપું પણ ન હતું. તે સતત પોતાના હૃદય પર હાથ મૂકીને આરતીની સલામતી માટે પ્રાર્થના કરતો હતો. બોટની સફર પછી તેમણે એક અજાણ્યા દેશના કાળઝાળ રણમાં ઉતારવામાં આવ્યું. ડિહાઇડ્રેશન અને 50 ડિગ્રી તાપમાનમાં ચાલતા ચાલતા સમરના પગમાં મોટા મોટા ચાલા પડી ગયા હતા. પગના તળિયામાંથી લોહી નીકળીને રેતીમાં વળી રહ્યું હતું, પણ એ ઊભા રહેવાનું નામ નહોતો લેતો. જ્યારે એની સાથે ચાલનારા લોકો થાકીને જમીન પર ઢળી પડતા, ત્યારે સમર એને પણ ઊભા કરીને કહેતું કે ચાલો આગળ વધો, મારી બહેન મારી રાહ જોવે છે. અને એ પણ ખબર ન હતી કે એ કઈ દિશામાં જઈ રહ્યો છે. બસ એજન્ટની પાછળ પાછળ મોતની આંખોમાં આંખ નાખીને ચાલી રહ્યો હતો. રણ પાર કર્યા પછીનો તબક્કો સૌથી ભયાનક હતો. તેમને એક મોટા માલવાહક કન્ટેનરમાં સંતાડવામાં આવ્યા. એ કન્ટેનર અંદરથી એટલું ગરમ અને સાંકડું હતું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. અંધારામાં લોકો એકબીજા પર પડતા હતા. હવાની કમીને કારણે બાજુમાં બેઠેલા એક યુવાનનો સમરની નજર સામે જ શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયું. એ લાશની ગંધ અને અંધારા વચ્ચે સમરને પહેલીવાર ડર લાગ્યો, પણ તે પોતાના જીવ માટે નહીં પણ આરતી માટે રડી રહ્યો હતો કે જો મને કંઈ થઈ ગયું, મારી માસૂમ બહેનને એ નરકમાંથી કોણ કાઢશે? એણે પોતાના મોઢા પર કડક કપડું બાંધી લીધું અને આંખો બંધ કરીને પોતાની બહેનના હસતા ચહેરાને યાદ કરવા લાગ્યો. દિવસો અને રાતો ક્યાં વીતી ગયા એની કોઈ ગણતરી ન હતી. લગભગ 20 દિવસની આ અમાનવીય અને પીડાદાયક મુસાફરી પછી કન્ટેનરના દરવાજા ખુલ્યા. બહારથી જવી દે તેવી ઠંડી અને બરફ પડી રહ્યો હતો. સમર અડધો બેન અવસ્થામાં બહાર પડ્યું. એનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. એના કપડા ફાટી ગયા હતા અને વાળ વિખેરાઈ ગયા હતા. એજન્ટે એને લાત મારીને ઉઠાડ્યો અને દૂર દેખાતા એક ચમકતા શહેર તરફ આંગળી ચીંધીને કહ્યું કે તું જે દેશમાં આવવા માંગતો હતો ત્યાં પહોંચી ગયો છે, પણ અહીંથી આગળનો રસ્તો તારે જાતે નક્કી કરવાનો છે. આ સમરે ધ્રુજતા પગે બરફ પર પોતાનો પહેલો કદમ મૂક્યો.
અને વિદેશની આધુનિક ઇમારતો અને લાઇટો ઝગમગી રહી હતી. પણ સમરને એ લાઇટો પાછળ પોતાની બહેનનો અંધકાર દેખાઈ રહ્યો હતો. એ કોઈ ભાષા પણ જાણતો ન હતો. એની પાસે કોઈ સરનામું ન હતું, પણ એના લોહીમાં એક એવી આગ સળગી રહી હતી જે આખા શહેરને રાખ કરવા માટે પૂરતી હતી. હવે સમર એ દુશ્મનની જમીન પર ઊભો હતો જ્યાં એની બહેન રડી રહી હતી, અને એક ભાઈ પોતાની બહેન માટે કાળ બનીને ઉતર્યો ન હતો. બર્ફીલા પવનો સમરના ફાટેલા શર્ટને છીરીને એના હાડકા સુધી પહોંચી રહ્યા હતા. એક એવો દેશ જ્યાં સૂરજનો પ્રકાશ પણ બરફની ચાદર નીચે ઢંકાઈ ગયો હતો, અને સમરના પગમાં પહેરવા માટે એક તૂટેલા ચંપલ સિવાય બીજું કંઈ ન હતું. એ અજાણ્યા શહેરની ઊંચી અને ભવ્ય ઇમારતો જાણે એની ગરીબીની મજાક ઉડાવી રહી હતી. રસ્તા પરથી પસાર થતી મોંઘી ગાડીઓ અને ગરમ કોટ પહેરેલા લોકો માટે સમર માત્ર એક કચરા સમાન હતો. એને કોઈની ભાષા સમજાતી ન હતી, અને કોઈને એની પીડા દેખાતી ન હતી. સમરના પગના તળિયામાંથી વહેતું લોહી હવે બરફ પર લાલ નિશાન પાડી રહ્યું હતું, પણ એના પગ રોકાતા ન હતા. એની આંખોમાં બસ એ જ કાળી રાત અને આરતીની એ છેલ્લી સીજ ગુંજી રહી હતી. ભૂખ અને થાકથી એનું શરીર વારવાર જમીન પર ઢળી પડતું, પણ જ્યારે પણ એ આંખો બંધ કરતો ત્યારે એને પોતાની બહેનનો એ હસતો ચહેરો દેખાતો, જે એને કહેતો કે ભાઈ મને બચાવી લે. આ એક જ અવાજ એને ફરીથી ઊભો થવાની તાકાત આપતો હતો. સમર પાસે આરતીનો માત્ર એક જોડો ફોટો હતો અને એક કાગળનો ટુકડો હતો જેના પર પેલા એજન્ટ કંપનીનું નામ અને સરનામું લખી આપ્યું હતું. 3 દિવસ સુધી સમર એ અજાણ્યા શહેરના રસ્તાઓ પર ભટકતો રહ્યો. એને કચરા પેટીમાંથી ફેંકી દીધેલો હેઠો ખોરાક ખાધો, અને રાત્રે કડકડતી ઠંડીમાં દુકાનોના ઓટલા પર સંકોચાઈને સૂતો રહ્યો. ઘણીવાર ત્યાંની પોલીસે એને લાકડીઓ મારીને ભગાડ્યો, પણ એણે કોઈનો સામનો ન કર્યો, કારણ કે એ જાણતો હતો કે જો એ પોલીસના હાથમાં પકડાઈ જશે તો એને સીધો દેશની બહાર કાઢી મૂકવામાં આવશે, અને એની બહેન હંમેશા માટે એ નરકમાં દીપાતી રહેશે. ચોથા દિવસે સવારે જ્યારે સમર એક રસ્તાના ખૂણે બેભાન અવસ્થામાં પડ્યો હતો, ત્યારે એના કાને એક પરિચિત અવાજ પડ્યો. એ અવાજ એની પોતાની ભાષાનો હતો. એક આધેડ ઉંમરનો માણસ જેને માથા પર મફલર બાંધ્યું હતું, તે બાજુની એક નાની હોટલની બહાર કચરો કાઢી રહ્યો હતો, અને પોતાની જ ધૂનમાં કોઈ જૂનું ગુજરાતી ભજન ગણગણાવી રહ્યો હતો. આ અવાજ સાંભળતા જ સમરના શરીરમાં જાણે કોઈએ નવો જીવ ફૂંકી દીધો. એ જમીન પર ઘસડાતો એ માણસ પાસે પહોંચ્યો અને એના પગ પકડી લીધા. કાકા, મને બચાવી લો, મારી બહેનને બચાવી લો. સમરના અવાજમાં એટલું દર્દ હતું કે એ આધેડ માણસના હાથમાંથી કચરાની ડોલ નીચે પડી ગઈ. એણે સમરને ઊભો કર્યો, અને એની હાલત જોઈને સમજી ગયો કે આ કોઈ ડંકી રૂટ પરથી આવેલા બદનસીબ જીવ છે. એ માણસનું નામ મનસુખભાઈ હતું, જે 15 વર્ષથી આ દેશમાં એક નાની હોટલના વાસણ ઘસવાનું કામ કરતા હતા. મનસુખભાઈએ તરત જ સમરને હોટલના પાછળના દરવાજેથી અંદર લીધો અને એને ગરમ ચા અને ખાવાનું આપ્યું. જ્યારે સમરમાં થોડો જીવ આવ્યો ત્યારે એણે રડતા રડતા પોતાની આખી કહાણી મનસુખભાઈને કહી સંભળાવી. એણે પોતાના ખિસ્સામાંથી પહેલો કાગળનો ટુકડો કાઢીને મનસુખભાઈના હાથમાં મૂક્યો. કાગળ પર લખેલું સરનામું વાંચતા જ મનસુખભાઈના હાથ ધ્રુજવા લાગ્યા, અને એમના ચહેરા પર એક ભયંકર ડર છવાઈ ગયો. દીકરા, તું અહીંથી પાછો જતો રહે. આ કોઈ કંપનીનું સરનામું નથી.
પણ આ શહેરના સૌથી ખતરનાક માફિયા વિક્ટરનો અડ્ડો છે. અહીં આખી દુનિયામાંથી ગરીબ છોકરીઓને નોકરીની લાલચ આપીને લાવવામાં આવે છે અને પછી તેમને જીવતા નરકમાં ધકેલી દેવામાં આવે છે. વિક્ટર એટલો તાકાતવર છે કે અહીંની પોલીસ અને નેતાઓ પણ એના ખિસ્સામાં રહે છે. જે પણ માણસ એના અડ્ડા તરફ નજર નાખે છે એની લાશ ક્યારેય મળતી નથી. તારી બહેન હવે ક્યારેય પાછી નહીં આવે, તો તારો જીવ બચાવીને અહીંથી ભાગી જા. મનસુખભાઈના આ શબ્દો સમરના હૃદયમાં ખંજરની જેમ ઘૂસી ગયા. પણ એની આંખોમાં ડરની જગ્યાએ હવે એક ભયાનક આગ સળગી ઉઠી હતી. કાકા, મારી બહેન માટે મેં મારા બાપ દાદાનું ઘર વેચી દીધું અને મોટનો દરિયો પાર કરીને અહીં આવ્યો છું. હવે જો મારી બહેન પાછી નહીં આવે તો આ સમર પણ જીવતો પાછો નહીં જાય. ક્યાં છે એ રાક્ષસનો અડ્ડો? મને ફક્ત રસ્તો બતાવો, બાકીનો હિસાબ હું મારી જાતે કરી લઈશ. સમરનો આક્રોશ જોઈને મનસુખભાઈ સમજી ગયા કે આ ભાઈ પોતાની બહેન માટે હવે મોતનો પણ પડકાર તૈયાર છે. મનસુખભાઈએ સમરને શહેરની બહાર આવેલા એક ગાઢ જંગલ વિશે જણાવ્યું, જ્યાં પહાડની તળેટીમાં વિક્ટરની એક બહુ મોટી અને કિલ્લા જેવી હવેલી હતી. ત્યાં ચારેય બાજુ હથિયારબંધ ચોકીદારો અને ખૂંખાર કૂતરાઓનો બહેરો રહેતો હતો. મનસુખભાઈને એ સમરને પોતાના જૂના ગરમ કપડા આપ્યા અને રડતી આંખે એને વિદાય આપી. સમર હવે એકલો હતો, પણ એના ઈરાદા પથ્થર કરતા પણ મજબૂત હતા. એણે શહેરની બહાર જતી એક માલ સામાનની ટ્રંકમાં છુપાઈને જંગલ સુધી સફર નક્કી કરી. રત્નનો સમય હતો અને જંગલમાં ભયાનક અંધારક છવાયેલો હતો. બરફથી છવાયેલા વૃક્ષ વચ્ચે પસાર થતો પવન કોઈ પ્રયત્નમાં અવાજ જેવો ડરામણો લાગતો હતો. સમર ધીમે ધીમે ઝાડીઓ પાછળ છુપાતો એ હવેલી તરફ આગળ વધી રહ્યો હતો. છેવટે એણે એ હવેલી જોઈ. એની ઊંચી દિવાલો પર કાંટાળા તાર લાગેલા હતા અને મોટા ચર્ચ લાઇટોનો પ્રકાશ ચારે બાજુ ફરી રહ્યો હતો. હવેલીના મેદાનમાં કાળા કપડા પહેરેલા અને હાથમાં મોટી બંદૂકો લીધેલા માણસો સતત આટા મારી રહ્યા હતા. આ કોઈ સામાન્ય જગ્યા નથી, પણ આ એક એવો કિલ્લો હતો જ્યાંથી કોઈ પક્ષી પણ જીવતું બહાર ન હતું જઈ શકતું. સમર 2 દિવસ સુધી એ ભયંકર ઠંડીમાં જમીન પર કાદવમાં છુપાઈને એ હવેલી પર નજર રાખતો રહ્યો. એને ખાધા પીધા વગર માત્ર બરફ ખાઈને પોતાનો જીવ ટકાવી રાખ્યો. એ નોંધ કરી રહ્યો હતો કે કયા સમયે ચોકીદારો બદલાય છે અને ક્યારે ચર્ચ લાઇટ બીજી દિશામાં ફરે છે. ત્રીજી રાત્રે અચાનક હવેલીના મોટા લોખંડી દરવાજા ખુલ્યા અને એક મોટી કાળા રંગની વેન અંદર આવી. વેનમાંથી કેટલાક માણસો ઉતર્યા અને તેમણે વેનનો પાછળનો દરવાજો ખોલ્યો. અંદરથી 5-7 ડરેલી અને રડતી છોકરીઓના ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહી હતી. સમર જાડીઓ પાછળ આ બધું જોઈ રહ્યો હતો. અચાનક એની નજર એક છોકરી પર પડી. એના કપડા ફાટેલા હતા અને જેના ચહેરા પર માર્યાના ઊંડા ઘા હતા. એ છોકરી માંડ પોતાના પગ પર ઊભી રહી શકતી હતી અને એ સતત રડી રહી હતી. એ બીજું કોઈ નહીં પણ સમરની લાડકવાઈ બહેન આરતી હતી. પોતાની બહેનની આ દર્દનાક હાલત જોઈને સમરના મગજની નસો ફાટવા લાગી. એનું લોહી ઉકળી ઉઠ્યું અને એના હાથની મુઠ્ઠીઓ એટલી કડક વળી ગઈ કે એના જનક એની હથેળીને છેરી રહ્યા હતા. એનું મન થતું હતું કે હમણાં જ બહાર કૂદી પડે અને એ રાક્ષસોના ગળા પોતાના હાથથી દબાવી દે, પણ એ પોતાની જાતને માંડ રોકી. એ જાણતું હતું કે જો અત્યારે કોઈ પણ ઉતાવળ કરીશ તો એ લોકો એને ગોળીઓ દઈ દેશે અને આરતી હંમેશા માટે આ નરકમાં સડતી રહેશે. એણે પોતાના મોઢામાં પોતાના હાથ દબાવી દીધો જેથી એની ચીસ બહાર ન નીકળી જાય અને એના આંસુ કાદવમાં ભળી ગયા. જ્યારે બધી છોકરીઓને હવેલીમાં એક ભોયરામાં લઈ જવામાં આવી ત્યારે સમરે પોતાનો જીવલેણ પ્લાન અમલમાં મૂક્યો. હવેલીની પાછળની બાજુએ જ્યાં સર્ચ લાઇટો પ્રકાશ થોડી સેકન્ડ માટે અદૃશ્ય થતો હતો, ત્યાંથી સમરે એક ઊંચા ઝાડ પર ચડી સીધી છલાંગ લગાવી અને દિવાલ પર કાંટાળા તારની પોતાના ખુલ્લા હાથોથી પકડી દીધા. તારની અણીએ એના માંસને ચીરી રહી હતી અને લોહી વહી રહ્યું હતું. પણ આ દુખાવો એની બહેનની પીડા સામે સાવ સામાન્ય હતો.
એણે દાંત પીસીને પોતાનું આખું શરીર દિવાલની અંદરની બાજુ ખેંચી લીધું અને સીધો એક અંધારામાં ખૂણામાં જમીન પર પટકાયો. એ હવે મોતની ખાઈમાં કૂદી પડ્યો હતો. અંદર આવતા જ એણે જોયું કે એક ચોકીદાર સિગરેટ પીતો પીતો એની તરફ આવી રહ્યો હતો. સમનને અંધારામાં દિવાલ સાથે ચોંટીને ઉભો રહ્યો. જેવો ચોકીદાર એની નજીક આવ્યો, સમરે વીજળીની ઝપટે એના મોઢા પર હાથ મૂકી દીધો અને એનું માથું પૂરી તાકાતથી દિવાલ સાથે પછડાયો. ચોકીદાર તે પણ અવાજ કર્યા વગર ત્યાં ઢળી પડ્યો. સમરે તરત જ એ ચોકીદારનો કાળો કોટ અને એક બંદૂક લઈને લીધી. એણે ક્યારેય બંદૂક ચલાવી ન હતી, પણ આજે એના હાથમાં કોઈ ડર ન હતો. હવે સમર એ હવેલીની અંદરના અંધારા રસ્તા ઉપર આગળ વધી રહ્યો હતો. એનું દિલ એટલા જોરથી ધડકી રહ્યું હતું કે જાણે હમણાં છાતી ફાડીને બહાર આવી જશે. એ ભોંયરાની દિશામાં જતો હતો, જ્યાં એણે આરતીને જતા જોઈ હતી. ભોંયરાના પગથિયા ઉતરતા જ એણે છોકરીઓના રડવાના અને બૂમો પાડવાના અવાજો આવવા લાગ્યા. એક મોટા લોખંડના દરવાજા પાછળ એક મોટો ઓરડો હતો, જ્યાં પારણીઓની જેમ આ માસૂમ છોકરીઓને રાખવામાં આવતી હતી. દરવાજાની બહાર બે કદાવર માણસો દારૂ પીતા બેઠા હતા. સમરે બંદૂકનો પાછળનો લોખંડનો ભાગ મજબૂતથી પકડ્યો અને અંધારામાંથી સીધો બહાર આવ્યો. કોઈ કશું સમજે તે પહેલા એણે એક માણસના માથા પર જોરદાર ફટકો માર્યો અને એ લોહી લુહાર થઈને પડી ગયો. બીજો માણસ બંદૂક ઉઠાવવા ગયો, પણ સમરે એની આંખોમાં પોતાની આંગળીઓ નાખીને એને ગળેથી પકડીને દિવાલ સાથે દબાવી દીધો. તારો અવાજ જ નીકળ્યો તો તારો જીવ કાઢી લઈશ. સમનની આંખોમાં એ સમયે સાક્ષાત મોત નાચતું હતું. એ માણસ બેભાન થઈ ગયો. સમરે ધ્રુજતા હાથે દરવાજો મોટા લોખંડનો તાળો તોડ્યો અને દરવાજો ખોલ્યો. અંદરનું દ્રશ્ય જોઈને કોઈ પણ પથ્થર હૃદયનો માણસ પણ રડી પડે. 20-25 છોકરીઓ એકબીજાને વળગીને ડરથી કંપી રહી હતી. ઓરડાના એક ખૂણામાં આરતી ભીતને ટેકે માથું રાખીને બેભાન જેવી અવસ્થામાં પડી હતી. સમર બંદૂક નીચે મૂકીને દોડતો એની પાસે ગયો. આરતી બેટા, આંખો ખોલ, તારો ભાઈ આવી ગયો છે. સમરના અવાજમાં આખી દુનિયાનું દળ ઠલવાઈ ગયો હતો. આરતીએ ધીમેથી પોતાની આંખો ખોલી. પહેલા તો એને વિશ્વાસ નહોતો આવ્યો કે આ એનો ભાઈ છે. એને લાગ્યું કે એ કોઈ સપનું જોઈ રહી છે. પણ જ્યારે સમરના ગરમ આંસુ એના ચહેરા પર પડ્યા ત્યારે એને સમજાયું કે આ કોઈ સપનું નથી. ભાઈ તો આવી ગયો, તું મને લેવા આવી ગયો. આરતીએ સમરને એવી રીતે વળગી લીધો જાણે કોઈ ડૂબતા માણસને જિંદગી મળી ગઈ હોય. આંખો ઓરડો એ ભાઈ બહેનના રુદનથી ગુંજી ઉઠ્યો. સમરે એને છાતી સરથી સાંભળીને કહ્યું, હા ગાંધી, મેં તને કહ્યું હતું ને કે તારા પર કોઈ આંચ નહીં આવવા દો. ચાલ હવે આપણે આપણા ઘરે જવાનું છે. પણ આ ખુશી માત્ર થોડી જ ક્ષણોની હતી. અચાનક ભોંયરાના દરવાજા પાસે મોટા પલંગાઓનો અવાજ આવ્યો અને અચાનક ચારેય બાજુથી તેજ લાઈટો ચાલુ થઈ ગઈ. સવારે પાછળ વળીને જોયું તો દરવાજા પાસે 5-7 હથિયારબંધ માણસો ઉભા હતા અને એમની વચ્ચે એક ઊંચો અને ખતરનાક દેખાતો માણસ ઉભો હતો. એના હાથમાં એક મોટી પિસ્તોલ હતી. આ જ વિક્ટર હતો. વિક્ટરના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતું અને પોતાની પિસ્તોલ સીધી સમરના માથા પર દાગી અને ધીમા અને ખતરનાક અવાજમાં કંઈક એવું બોલ્યો જે સમરને સમજાયું તો નહીં, અને એનો અર્થ સ્પષ્ટ હતો, હવે અહીંથી કોઈ જીવતું બહાર નહીં જાય. આરતી ડરથી ચીસ પાડીને સમરની પાછળ સંતાઈ ગઈ. સમર પાસે બંદૂક લેવાનો સમય ન હતો અને એની સામે મોત સાક્ષાત ઊભું હતું. વિક્ટરની પિસ્તોલનું નાળ શું સમરના માથા પર હતું અને એની આંખોમાં એક શ્વેતાની ચમક હતી. તેણે પોતાની ભાષામાં પોતાના ગુંડાઓને કંઈક ઇશારો કર્યો અને બે કદાવર માણસો આરતી તરફ આગળ વધ્યા. આરતી ભયથી કંપી રહી હતી અને સમરનો હાથ કચકચાવીને પકડી લીધો હતો. સમર જાણતો હતો કે જો આ ક્ષણે તેણે હાર માની લીધી તો એની બહેન આ ભોંયરામાં કાયમ માટે જીવતી લાશ બની જશે. સમરની નજર નીચે પડેલી પહેલી ચોકીદારની ભારે બંદૂક પર ગઈ. એના મગજમાં વીજળીની જેમ એક વિચાર ઝબક્યો, મોત તો સામે જ ઊભો હતો, તો પછી લડીને કેમ ના મરવું? વિક્ટર હજુ કંઈ સમજે કે ગોળી ચલાવે એ પહેલા સમરે પોતાની પૂરી તાકાત ભેગી કરીને એક જોરદાર લાત વિક્ટરના હાથ પર મારી.
પિસ્તોલમાંથી છૂટેલી ગોળી સમરના કાનના મૂડિયા પાસેથી સનસનાટ કરતી પસાર થઈ ગઈ અને પાછળની દિવાલ પર વાગી. આ 1 સેકન્ડના સમયમાં સમરે જમીન પર ડાઈવ લગાવી અને નીચે પડેલી બંદૂક પોતાના હાથમાં લઈ લીધી. એણે કોઈ નિશાન તાક્યા વગર સીધી ભોયરાની ઉપર લટકતી મોટી ટ્યુબલાઇટ પર ગોળી ચલાવી દીધી. કાચ તૂટવાનો મોટો અવાજ આવ્યો અને આખા ભોયરામાં ઘોર અંધકાર છવાઈ ગયો. હવે એ અંધારું સમરનું સૌથી મોટું હથિયાર હતું. ગુંડાઓ અંધારામાં કંઈ જોઈ શકતા ન હતા અને આડેધડ ગોળીઓ ચલાવવા લાગ્યા. સમરે આરતીનો હાથ પકડીને એને જમીન પર સુવડાવી દીધી અને પોતે એક ખૂંખર વાઘની જેમ અંધારામાં એક ગુંડાઓ પર ત્રાટક્યો. એના હાથમાં બંદૂક હતી, પણ એનો ઉપયોગ એણે ગોળીઓ ચલાવવામાં નહીં પણ લોખંડના ધોકાની જેમ કર્યો. એણે અંધારામાં જ એ ગુંડાઓ પાથા પર એટલા જોરથી બંદૂક પછાડી કે માણસ ત્યાં ટળી પડ્યો. પણ અચાનક અંધારામાં વિક્ટરે એક ગોળી ચલાવી અને ગોળી સીધી સમરના ડાબા ખંભાને ચીરતી આરપાર નીકળી ગઈ. સમરના મોંમાંથી એક દર્દનાક ચીસ નીકળી ગઈ અને એનું ગરમ લોહી બરફ જેવા ઠંડા ભોયરાને જમીન પર ટપકવા લાગ્યું. આરતી અંધારામાં પોતાના ભાઈની ચીસ સાંભળીને રડી પડી. ભાઈ, શું થયું તને? પણ સમર માટે આ ગોળીનું દર્દ એની બહેનના દર્દ સામે સાવ તુચ્છ હતું. એણે પોતાના વહેતા લોહીને પરવા કર્યા વગર અવાજની દિશામાં છલાંગ લગાવી અને સીધો વિક્ટરની છાતી પર પડ્યો. બંને જમીન પર ગબડ્યા. વિક્ટર બહુ તાકાતવર હતો, પણ આજે એનો સામનો કોઈ સામાન્ય માણસ સાથે નહીં, પણ પોતાની બહેન માટે કાળ બની ગયેલા એક ભાઈ સાથે હતો. સમરે પોતાના ઘાયલ હાથથી વિક્ટરનું ગળું પકડી લીધું અને પોતાના જમણા હાથથી લોખંડી મુઠ્ઠીઓ વિક્ટરના ચહેરા પર વરસાદની જેમ વરસવા માંડી. એ દરેક મુઠ્ઠીમાં એ ગરીબ ભાઈનો આક્રોશ હતો, એ બહેનના વહેતા આંસુનો હિસાબ હતો. વિક્ટરનું મોઢું લોહી લુહાણ થઈ ગયું અને એ આધુમ થઈ ગયો. સમરે હાંફતા હાંફતા વિક્ટરની પિસ્તોલ પોતાના હાથમાં લઈ લીધી અને બૂમ પાડી. આરતી બધી છોકરીઓના હાથ પકડી લે અને દરવાજા તરફ દોડ. આરતીએ હિંમત ભેગી કરી અને બીજી ડરેલી છોકરીઓને લઈને ભોયરાના દરવાજા તરફથી ભાગી. સમર એને કવર આપતો પોતાના પાછળ ચાલી રહ્યો હતો. એના ખંભામાંથી સતત લોહી વહી રહ્યું હતું અને એની આંખે અંધારા આવી રહ્યા હતા, પણ એના પગ રોકાતા ન હતા. જ્યારે તેઓ હવેલીના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા ત્યારે બહાર મેદાનમાં રહેલા બીજા ગુંડાઓએ એમને ઘેરી લીધા. એમની બંદૂકો પર લાગેલી લેઝર લાઇટો સમર અને આરતીના શરીર પર ફરી રહી હતી. સમર સમજી ગયો કે હવે અહીંથી બચવું અશક્ય છે. એણે પોતાની બહેનને પોતાની પીઠ પાછળ સંતાડી દીધી અને વિક્ટરની પિસ્તોલ ગુંડાઓ તરફ તાકી. એણે નક્કી કરી લીધું હતું કે એના શ્વાસ ચાલશે ત્યાં સુધી એક પણ ગોળી એની બહેનને અડકી નહીં શકે. આરતી પાછળથી સમરનો શર્ટ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. ગુંડાઓ ગોળી ચલાવવાની તૈયારીમાં હતા અને સમરે પોતાની આંખો બંધ કરીને પોતાના માતા પિતાને યાદ કર્યા. પણ ત્યારે જ અચાનક જંગલના રસ્તેથી ભયંકર અવાજ કરતી 15-20 પોલીસની ગાડીઓ હવેલીના કમ્પાઉન્ડમાં ઘસી આવી. પોલીસની ગાડીઓ પરની લાલ ભૂરી લાઇટોથી આખું મેદાન જળજળી ઉઠ્યું. હથિયારબંધ કમાન્ડરોએ સેકન્ડમાં હવેલીને ચારેય બાજુથી ઘેરી લીધી અને માઇક પર એનાઉન્સમેન્ટ થવા લાગ્યું કે હથિયાર નીચે મૂકી દો, નહીતર શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર છે. આ ગુંડાઓએ પોલીસની એટલી મોટી મોટી ફોજ જોઈને પોતાના હથિયારો નીચે ફેંકી દીધા અને ઘૂંટણીએ પડી ગયા. પોલીસની એક ગાડીમાંથી મનસુખભાઈ બહાર આવ્યા. એમની સાથે ભારતીય એમ્બેસીના એક અધિકારી પણ હતા. મનસુખભાઈએ
પોતાનો જીવ જોખમમાં મૂકીને એમ્બેસીનો સંપર્ક કર્યો હતો અને આખી હકીકત જણાવી હતી. એના કારણે લોકલ પોલીસને આટલી મોટી કાર્યવાહીની ફરજ કરવાની પડી. પણ મનસુખભાઈ દોડતા સમર પાસે આવ્યા. સમર હવે પોતાની બહેનને સુરક્ષિત જોઈ ચૂક્યો હતો. એના શરીરમાં હવે લડવાની કોઈ તાકાત બચી ન હતી. ખંભામાંથી વહી ગયેલા પુષ્કળ લોહીને કારણે એની આંખો મીંચાવા લાગી હતી. જેવો મનસુખભાઈએ એના ખંભા પર હાથ મૂક્યો, સમર જમીન પર ઢળી પડ્યો. આરતીએ ચીસ પાડીને પોતાના ભાઈનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. ભાઈ, આંખો ખોલ. ભાઈ, આપણે ઘરે જવાનું છે. તે મને વચન આપ્યું હતું. આરતી પોતાના આંસુઓથી સમરને લોહીવાળો ચહેરો લૂસી રહી હતી. એમ્બેસીના અધિકારીઓએ તરત જ મેડિકલ ટીમ બોલાવી અને સમરને સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. 2 દિવસ પછી શહેરની એક મોટી હોસ્પિટલમાં સમરને હોશ આવ્યો. એણે આંખો ખોલી ત્યારે એની બાજુમાં આરતી બેઠી હતી. એની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. પણ જ્યારે એણે પોતાના ભાઈને આંખ ખોલતા જોયું ત્યારે તેના ચહેરા પર દુનિયાની સૌથી મોટી ખુશી છવાઈ ગઈ. એણે સમરના હાથ પર માથું મૂકીને કહ્યું, ભાઈ, તે મને બચાવી લીધી. તું મારો ભગવાન છે. ભાઈ. સમરે ધીમેથી પોતાના દુખતા હાથ વડે આરતીના માથા પર વહાલ કર્યું અને માત્ર એટલું જ બોલ્યો કે તને કહ્યું હતું ને કે ગાંડી, કે તારા ભાઈના શરીરમાં લોહીનું છેલ્લું ટીપું હશે ત્યાં સુધી તારા પર આંચ નહીં આવતો. હોસ્પિટલના દરવાજે ઉભેલા મનસુખભાઈ અને એમ્બેસીના અધિકારીઓ આ ભાઈ બહેનનો અકલ્પનીય પ્રેમ જોઈને ભાવુક થઈ ગયા. ભારતીય એમ્બેસીના મદદથી તે જ અઠવાડિયે સમર અને આરતી અને પહેલી અન્ય બધી ભારતીય છોકરીઓને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવ્યા. જ્યારે તેઓ પોતાના ગામ પહોંચ્યા ત્યારે આખા ગામે આંખમાં આંસુ સાથે એમનું સ્વાગત કર્યું. સમરે પોતાનું જે કાચું મકાન ગીરવે મૂક્યું હતું તે ગામના લોકોએ ફાળો કરીને પાછું છોડાવી આપ્યું. આરતી હવે સમજી ચૂકી હતી કે પૈસા કમાવા માટે વિદેશની કોઈ ખોટી જાળમાં ફસાવવા કરતા પોતાની માતૃભૂમિ પર મહેનત કરવી વધારે સારી છે. વર્ષો વીતી ગયા. આજે આરતી ગુજરાત પોલીસમાં એક ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી રહી છે. એની ઓફિસની કેબિનમાં કોઈ મોટા નેતા કે હીરોના ફોટો નથી, પણ એક સાધારણ મજૂર એવા એના ભાઈ સમરનો ફોટો લાગેલો છે. આ જ્યારે પણ આરતી કોઈ ગુનેગારોને પકડે છે ને કે કોઈ મજબૂર સ્ત્રીને ન્યાય અપાવે છે ત્યારે એ પોતાના ભાઈના એ ફોટા સામે જોઈને મનોમન કહે છે કે ભાઈ, તે જેવી કિંમત ચૂકવી હતી એ હું આજે વ્યાજ સાથે આ સમાજને પાછી આપી રહી છું. સમર આજે ભલે કોઈ મોટી ગાડીમાં નથી ફરતો, પણ એની બહેન જ્યારે પોલીસના યુનિફોર્મમાં એને સલામ કરે છે ત્યારે એ ગરીબ ભાઈની છાતી ગર્વથી ગજગજ ફૂલી જાય છે. તો મિત્રો, આ વાર્તા માત્ર એક ઘટના નથી, પણ એ દરેક ભાઈઓ માટે એક સલામ છે જે પોતાની બહેનની રક્ષા માટે આખી દુનિયા સામે એકલા હાથે લડી શકે છે. પૈસા અને વિદેશી ચકાસોળ ક્યારેય આપણા પરિવારના પ્રેમ અને સુરક્ષાની બરાબરી ન કરી શકે. જો કોઈ પણ એજન્ટ તમને રાતોરાત અમીર બનવાની લાલચ આપીને વિદેશ લઈ જવાની વાત કરે છે તો છેતી જજો, કારણ કે દરેક આરતીને બચાવવા માટે સમયસર નથી પહોંચી શકતા. તમને આ ભાઈ બહેનની આ વાર્તા કેવી લાગી? શું સમરનો આ સંઘર્ષ સાચા ભાઈની ઓળખ નથી? તમારા વિચારો અમને તમારી લાગણીઓ નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો, જેથી મને ખબર પડે કે આ વાર્તા તમારા હૃદય સુધી પહોંચી છે કે નહીં.
જો આ વાર્તાએ તમારી આંખો ભીની કરી દીધી હોય અને તમારા રૂવાટા ઊભા કરી દીધા હોય તો આ વિડીયોને અત્યારે લાઈક કરી દો અને તમારા પરિવારજનો સાથે, ખાસ કરીને તમારા ભાઈ અને બહેન સાથે અચૂક શેર કરજો. આવી જ સત્ય ઘટના પર આધારિત અને હૃદયને સ્પર્શી જાય તેવી બીજી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક અને નવી દર્દનાક વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.